મહુવા શહેર અને મહુવા તાલુકામાં દારૂનું દૂષણ બંધ કરવા બાબતે અને યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા બાબતે મહુવા અને મહુવા તાલુકામાં દારૂનું દૂષણ બંધ કરવા માટે અને યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા બાબતે જય ભારત સાથે જણાવવાનું કે મહુવા અને મહુવા તાલુકામાં ઠેક ઠેકાણે દેશી દારૂ તથા વિદેશી દારૂના હાડા ધમધમી રહ્યા છે। એક ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને મહુવામાં અને મહુવા તાલુકામાં વધતા જતા ક્રાઇમ ઘટાડવા અને સમાજને ભયમુક્ત કરાવવા માટે આપશ્રીને વિનંતી। મહુવા અને મહુવા તાલુકામાં યુવા વર્ગ નશાના રવાડે ચડતો જાય છે, સાથે સાથે નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય છે અને હુમલા કરતા જરા પણ અચકાતા નથી અને આવા લોકોને કાયદાનો થોડો પણ ડર રહ્યો નથી। તો આવા લોકોને કાયદાનું પાલન કરવામાં આવે અને બીજી બાજુ સરકાર શ્રી યુવા વર્ગને ભણાવવા ગણાવવા પ્રયાસો કરી રહી છે, ત્યારે મહુવામાં અને મહુવા તાલુકામાં ક્રાઇમના લીધે કંઈક અલગ જ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। બીજી બાજુ દારૂના લીધે લઠ્ઠાકાંડ થતા પહેલા અટકાવવા નમ્ર વિનંતી। આપશ્રીને વિનંતી કે આપની ટીમ દ્વારા મહુવા અને મહુવા તાલુકામાં આ વિષય પર તપાસ કરવામાં આવે અને ગરીબ પરિવારને વેરવિખેર થતા અટકાવવામાં આવે અને દારૂનું દૂષણ દૂર કરવામાં આવે માટે યોગ્ય પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, જેથી કરી નાની નાની ઉંમરની નારી સ્ત્રીને વિધવા થતી પણ અટકાવવામાં આવે। દારૂના દૂષણના લીધે મહુવા અને મહુવા તાલુકાની અનેક પરિવારની નારી સ્ત્રી વિધવા થઈ છે અને આગળ થતા પણ અટકે। બીજી બાજુ દારૂ વેચનાર બુટલેગરને કાયદાનો થોડો પણ ડર નથી, એવી રીતે વેચાણ કરી રહ્યા છે અને કોઈ પણ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે આવે તો આવી ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ દ્વારા હુમલો કરવાની પણ ધમકીઓ તથા પોતાનો ખોફ જમાવતા હોય, જેથી કરી સમાજમાં જાગૃત લોકો દ્વારા ફરીથી અવાજ ઉઠાવતા નથી, ડરના લીધે અવાજ ઉઠાવતા ડરી રહ્યા છે। આ બાબતે મહુવા અને મહુવા તાલુકાની મહિલાઓ દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી મહુવા પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ મહુવા પોલીસ અધિકારીઓ દ્વારા કતબર બંદર ગામે લોક દરબાર પણ યોજવામાં આવ્યો, પરંતુ રજૂઆત કરવા છતાં અને કાયદાનો ડર નથી। હાલમાં તંત્ર પણ નિષ્ફળ હોય એવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખાટ, અમરેલી।